હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આગળ મંદિર આગળ જ બેઠી છું અને ત્યાંથી જ વિડીયો બસ સ્ટાર્ટ કરી દીધો છે. તમે બધા પણ દર્શન કરી લો. અને પ્રિતેશનું પાણી ગરમ કરવા મૂકવાનું છે, પણ મેં કીધું કે ખબર નહીં મૂકી દો, એમ એવું થાય છે કે મૂકી દો પછી જલ્દી આવી જાય. અમુક વખત લેટ આવે, એવું બધું થઈ જાય છે. મૂકી દીધું એટલે વાંધો નહીં. ખાલી ગેસ ધીરો રાખીશ. અને હા, સવારમાં મેં એવું વિચાર્યું કે અત્યારે મારી પાસે 15-20 મિનિટ જેવું છે, તો જો મારા કપડાં છે ને બધા એકદમ અસ્ત વ્યસ્ત થઈ ગયા છે, તો મેં વિચાર્યું કે પહેલાં હું છે ને કપડાં ગોઠવી દઉં. એવું આમ કશું નહીં પહેરતી, રેગ્યુલર જ પહેરું છું, તો બી બધું કેવું કેવું થઈ જાય છે ને. પછી જ્યારે કશું પહેરવાનું હોય ને તો કશું જ નહીં મળતું, મને એવું થાય છે. અને એમ બી મેં છે ને થોડાક જ કપડાં રાખ્યા છે, નીચે બહુ રાખ્યા બી નહીં, તો બી આવી હાલત થાય છે. તો બધા હોય તો અને અમુક વખત એવું થાય કે મને જેવું યાદ નહીં હોતું મારી જોડે કયા કપડાં છે કયા કપડાં નહીં. જ્યારે જોઉં ને ત્યારે ખબર પડે કે આ છે એમ, ને જ્યારે પહેરવાનું થાય ને ત્યારે યાદ નહીં આવતું કે આ વસ્તુ છે મારી પાસે કે નથી. એવું મેં આગળ જનરલી છે ને પેન્ટ અને ટી શર્ટો ને એવું જ નીચે રાખ્યું છે, કેમ કે રેગ્યુલર વેરમાં તો હું એવું જ પહેરું છું કે કંઈ બી જવાનું હોય ને તો આસાનીથી પેન્ટ ટી શર્ટ પહેરીને ફટાફટ નીકળી જવાય. એવું ડ્રેસને એવું બહુ ઓછું એમ એટલે પહેરું, મને ગમે એવું, પણ કશું હોય આમ સ્પેશિયલ ને સારું એવું પહેરવાનું હોય ને, તૈયાર થવાનું હોય તો મને એવું બધું પહેરવાનું ગમે. નોર્મલ તો મને પેન્ટ જ ગમે એમ. કશું બી જવાનું હોય તો ફટ દઈને પેન્ટ ટી શર્ટ પહેરીને નીકળી જવાય. અને ડ્રેસમાં તો પછી નહીં મને ગમતું, ઓછું જ ગમે છે. ડ્રેસ ને સાડી એવું, હેવી ડ્રેસ ને સાડી ને એવું ગમે, પણ નોર્મલ ડ્રેસ ને સાડી ને એવું નહીં ગમતું. અને કશું ઓકેશન હોય ને ત્યારે મને સાડી પહેરવાનું બહુ ગમે. તો જો અમુક કપડાં તો મેં આગળ ગોઠવેલા જ છે, પાછળના જે બધા છે, ખાલી આજે ઉપર આગળના છે ને એ જ ગોઠવવાના બાકી છે, એટલે વાંધો નહીં આવે. ફટાફટ એને સરખા કરી દઉં, સાથે સાથે હર્ષિલનું બી ખાનું વ્યવસ્થિત રીતે ગોઠવી દઉં. તો પહેલાં આ કામ પતાવી દઉં, કેમ કે આ બહુ જરૂરી છે. રોજ આમ જોઉં ને આમ કાઢું ને તો ખબર નહીં એક કપડું કંઈ હોય બીજું કપડું કંઈ હોય, મળે જ નહીં એક પહેરતો. એટલે પહેલાં આ કરી દઉં. પહેરાય તો જોયું, પણ મને એવું જ લાગ્યું નાનું છે એવું. કેવું છે? હર્ષિલનું શર્ટ તો આવી ગયું, પણ એને નાનું આવ્યું, એટલે એને એક્સચેન્જમાં મોકલવું પડશે. એક્સચેન્જ તો નહીં કરું, રિટર્ન જ કરી દઈશ, કેમ કે એક્સચેન્જ કરું છું ને તો બહુ વાર લાગે છે આવતા. પછી એટલે રિટર્ન કરીને ફરી ઓર્ડર કરીશ. પછી એક જ વાર પહેરાશે એવું થશે. એટલે નહીં થયું, જોઈ લો. મેં જે થોડોક ઓછો ગેસ રાખ્યો છે. બસ કરી દો. નહીં આગળ મમ્મી આવી ગયા છે. એ પહેલાંની ટી શર્ટની ચડ્ડી જે ફાટી ગયેલી તો મેં કાઢી નાખીશ. ચડ્ડી નીચેનો ચડ્ડો છે, ફાટી ગયેલી અને અંદર હતી, તો ત્યાં કપડાં ગોઠવ્યા ને તે કાઢી નાખી. આ સફેદ પેલી પહેરાવે છે ને એ બની છે, તે જ છે ને. એ ફાટી ગઈ છે. હાલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. એટલે મમ્મી આ રિટર્ન મારી દેજો. હા, આવશે પાછો લેવા. હવે તો ઘરે જ આવે છે ને? હે મમ્મી, હવે ઘરે આવે છે ને? પેલું ઉમેરીને આવું હોય ને પણ ના છે, પેલા થોડુંક જ લાવીને છે, તાજું જ છે નરનું. ઓ બા, પથ્થર બહુ ઠંડા છે. કાલે કેટલા કે સુઈ ગયેલો કાનું?
10 થવા જશે. મેં રોટલી થવા માટે રાખી છે. હા ગરમ થઈ ગઈ. અત્યારે ખાલી મારે એક જ રોટલી બનાવવાની હોય. અરે આહા અત્યારે શું બનાવવાનું? ગાજર જોઈને કેવું થઈ ગયું, ફેંકી દો મમ્મી. મમ્મી આ ઘડી ચા મૂકે છે, હર્ષિલની ને અંકિતની. મમ્મી એને ગુજરાતીમાં પંચાવજો હા ને. શું કીધું? ચલ ને કાનું જા બ્રશ કરીએ ને બેટા. જા ઉભો થા. શું થયું? પેટમાં દુખાશ કાનું? તો શું થયું? હે એવું શું ના હોય? મમ્મી નાખે છે રોટલી ખીચડી શાક જ. તમે ખાવ કે તમને કોઈ નાખે છે કે ના ખાશો? અમને ખીચડી શાક ભાવે, તમે બનાવીને ખાઓ. હું કઈ ના પાડું છું કે ના ખાશો એવું. તમારે બેનું બનાવો, થોડું કઈ બનાવો. હું કઈ ના કહું છું. ભાઈ એવું નહીં ગમતું નહીં, થોડું થોડું બનાવ. એવું બનાવવું નહીં. ચાલો અમારે જે ખાવું હશે અમે ખાઈશું. તું તાર બનાવીને તાર જે બનાવવું હોય કઈ ના પાડું ના બનાવીશ. શું કરું કે કરું? મમ્મી કે કરું કઈ કરું. તો હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો જોબ પર જવાનો. અને નાસ્તો નહીં લીધો તો નાસ્તો લેવાનો છે. નાસ્તો રસ્તામાંથી કેટલા પડીકા લઈ લઈશ કશા બી, કેમ કે કશું બનાવ્યું નહીં. અને ખબર નહીં થોડી શરદી જેવું લાગે છે. બહાર નીકળે ને એટલે એક્ટિવા પર બેસે એટલે તરત જ એકદમ આમ ઠંડીનો અહેસાસ થાય. ઘરમાં નહીં ખબર પડતી એટલી ઠંડી ને એવું, બહાર તરત જ ખબર પડે છે. અહીં ઊભી રાખજો. છૂટા આપજો તે આપશે. આપો ના. એક નૂડલ્સ ને એક ચટાકા બટાકા પડીકા લઈ. નાસ્તો કેમ કે આજે કશું બનાવ્યું નહોતું ને એટલા માટે. આમ તો રોજ નહીં લેતી તો કોકવારમાં લઈ લેવો પડે. તો હોલસેલ માટે પેન્ટ મંગાવ્યું હતું. જે પેલું શર્ટ હતું એ તો મેં રિટર્નમાં નાખી દીધું. અને સેમ એવું જ પણ શું થોડુંક એક સાઈઝ એની મોટી મંગાવી છે. અને પેન્ટ આવ્યું આજે. લાસ્ટ ટાઈમ બી મંગાવ્યું હતું પણ સેમ થયું હતું. હું એની સાઈઝનું સિલેક્ટ કરું છું પણ એને નહીં આવતું. એટલે પછી મારે કેવું કે રિટર્ન કરીને ફરી એક સાઈઝ થોડું મોટું મંગાવવું પડે છે. એટલે આ વખતે જો આવી રહે તો એને સારું છે. પોકેટ વાળું આ વખતે મંગાવડાવ્યું છે. બસ આ વખત તો આવી જ રહેશે, કન્ફર્મ છે. હવે ખાલી અહીંનું જોવાનું રહેશે મારે. આ ટાઈટ ના પડે સારું છે. બાકી આ વખત તો આવી જ રહેશે. કેવું છે મમ્મી? જો આવી રહેશે ને? તો નહીં આવી રહે.
કશું કરાઈશ નહીં, ભલે ઊંચું પડે ને તો વાંધો નહીં, અત્યારે તો ફેશન છે ઊંચાની. હા મમ્મી જો મમ્મી કે સાચી જ વાત છે, છોકરા નહીં પહેરતા તો પાવ કપાઈશ બકવાઈશ પેલું કેવું થઈ ગયું કાપ્યા પછી. તે તો પ્રિતેશ નું વાક છે, મારો વાક કપાવાનું નહીં, છે તો કેવું આવી રહેશે. આવી રહેશે. એ અમે કે ડૂટીનું ઉપર બાંધે છે, પપ્પા જેવું નીચે નહીં બાંધતો. જો મને જ થોડુંક એ થઈ રહે, મને એકદમ આમ આવી રહે. આવી રહેશે. એટલે એને તો આવી જ રહેશે. એટલે આ તો હું રાખીશ જ, કેમ કે મને આ ટાઈપનું નહોતું એની પાસે એવું પોકેટ વાળું ને એવું, તો પછી મેં આ મંગાવી લીધું અને સારું છે, ડેનિમ છે, તો આ રાખીશ એની માટે. શું બનાવશો? ખરાબ થઈ જશે. વટાણા નાખશો અંદર? અત્યારે વટાણા વાળું ના સારું લાગે ખીચડી, તો ક્યારે હાલ લાગે? રોટલી અરે સારું લાગે. અને આ પેંડા કોણ આવ્યા? અંજુ આવી ગઈ, શું થયું? એન છોકરાની ઘેર બેબી આવી, હા એ તો ખબર છે મને. વરસની થયા છે. એવું તો અહીં આપણે આવેલા ઘરે. મેં તો આવી નતા કે ના બધા વેચવા જવું છું. હું અત્યારે હવે એવું વિચારું છું કે રીંગણની ચટણી બનાવું. બીજું રીંગણ તો કઈ ગયું મમ્મી? અંદર મેલી હતી. તો એક રીંગણની ચટણી બનાવું, એટલું તો થઈ જશે મારે. તો એને હું પહેલા ફ્રાય કરી દઈશ. તો એ આગળ પૂરું કરી દીધું છે ઓઇલ વાળું, અને એને હવે શેકાવા માટે મૂકી દઈશ. તો હવે એની રીતે શેકાશે, અને પછી એની અંદર મરચું અને લસણ નાખી અને બનાવી દઈશ ચટણી. કેમ કે આ તો શિયાળામાં જ ખાવા મળે, પછી તો મળે નહીં, અને આ તો મને ભાવે છે. એટલે શાક ના હોય ને તો બી મને ચાલી જાય ચટણી સાથે જ. એટલે પણ એને થોડું શેકાતા ટાઈમ લાગે, અને બરાબર શેકાવા દેવું જોઈએ, અંદરથી કાચું ના રહે ને એ રીતે. એટલે હજુ એને ટાઈમ લાગશે. આગળ કમ્પ્લીટ રીતે શેકી દીધું છે રીંગણને, અને આમાં લસણ અને મરચું બી થોડું શેક્યું હતું, અને મીઠું અને જીરું આટલું છે. તો એને ખાંડી અને પછી આ બધું મેશ કરી દઈશ એક સાથે, અને ઉપરથી ધાણા કરી દઈશ, એટલે થઈ જશે તૈયાર, રેડી. બોલ મિલ્કી. હા, આ દરવાજો બંધ કરી દે બેટા, ઠંડી લાગે છે. પણ કાનું એટલી બધી ચોકલેટ ના ખવાય. જો આટલી મોટી ચોકલેટ એકલો ખાઈ ગયો, પછી ખસી ને એવું થઈ જશે મારા દીકરા. બપોરે તો ખાઈ ગયેલો, 3 આલી ને 2 તો ખાઈ ગયો, તરત ખાઈ ગયો હતો. કાનું ચાલ પહેલા ઉભો થા, આ પેન્ટ પહેરી જો, ચાલ આવશ્યક નહીં, પછી બીજું બધું, ચાલ પછી એ ખાજે, ચાલ. કોઈ નહીં ખાઈ જવાનું, શું કરવા આવું કરે છે? બસ એ લીધી ને મૂકી દે, કાલે ખાઈ. ચાલ આ ખાઈ લે, પછી એટલું ખાઈ લે, અને પછી ચાલ આ પહેરી જો. ચાલ લે, ચાલ લે તું પહેરી જો, એની ઉપર પહેરી લે. ચાલ એ પહેરી જો. હા પહેરી લે. હા તને આવશ્યક નહીં, મને ખબર પડે ને રિટર્ન કરવાનું કે નહીં કરવાનું, એટલે બેટા. આવી જાય ને તરત આવા ખુલ્લા હોય તો ને તમે ગમે ના આવી જશે પરફેક્ટ. બટન તો વાસ નહીં વખાતું. અરે ભાવે એવી જ છે કાનું, ચલ્લા રસમ બટાકા લઈને હું ખાઈ કમ્પ્લીટ કરીને આલું છું તને. ચાલ બેસી જા. નાટક ના કરીશ. ખાવા મેથીની ભાજી બટાકા ખા. મેથીની ભાજીને બટાકા ખાસ. એ રહ્યો. હા રહ્યું. હા તો લે ખાઈ લે. ખીચડી જોડે કે રોટલી જોડે? હા તો લે. તો છે અત્યારે ભાજી બટાકા, તુવેર અને રોટલી, રીંગણની ચટણી અને
લીલી ડુંગળીનું શાક. ખીચડી ખાઈશ ને એને ખાવું હશે તો ખાશે મમ્મી, ના ખાય તો પાછી મૂકી દેજો. નહીં કાનું, મને નહીં લાગતી એ ખાય ખીચડી. બહુ મસ્ત તમારી. અને પ્રિતેશ આજે લેટ આવશે એટલે પછી મોડા જમશે આવીને. ત્યાં સુધી અમે લોકો જમી લઈએ, કામ પરવારી જઈએ ત્યાં સુધી. હર્ષિલને પછી સ્ટડી કરાવવા બેસવાનું છે. શું કરસ? તો આવો જમવા માટે. બેક કર. અને ટ્યુશનમાં શું હોમવર્ક આપ્યું છે કે? હા બાપા લેસન કા જબ બાપ જાતમાં કાઢ. એવું ના કર ને યાર. હા તો લખીને જા. નહીં આવડતું? શું આપીશ? લખતા નહીં આવડતું. ટેબલ્સ તો નહીં આવડતા? હજુ નહીં આવડ્યા? હે? કેટલા સુધી આવડે છે? 11 સુધી. 12, 13, 14 ને 15 4 કરવાના છે. તો કાલ સવારે કરી દેજે. અને અત્યારે ચાલ સ્કૂલનું કર. આજે ગુજરાતી રીડિંગ કરવાનું છે. હવે એક લાફો મારીશ ને, કાલે કરેલું કશું? ચલ ઠંડી લાગે. તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો હર્ષિલને તો હું બધું કરાવીને આવી છું. અત્યારે થોડું લર્ન બી કરાવી લીધું અને રીડિંગ બી કરાવી લીધું. તો વિડીયોની એન્ડિંગ લઈ લો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.